હેલો ફ્રેન્ડ્સ, આપણી પાસે આજે 11/8/2025 શિફ્ટ 1ના પ્રશ્ન આવી ગયા છે. તો એને આપણે આ વિડીયોની અંદર જોવાનું સ્ટાર્ટ કરી દઈએ, જેથી કરીને આગળ જેની પરીક્ષા બાકી છે એને થોડો આઈડિયા આવશે કે કઈ ટાઈપનું પ્રશ્ન પેપર આવી રહ્યું છે. ફર્સ્ટ પ્રશ્ન લખ્યો છે, પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર મર્યાદા શું સરકારે નક્કી કરી છે? અથવા તો પંચાયતી રાજને લઈને પ્રશ્ન આવ્યો કે બંધારણની અંદર પંચાયત ચૂંટણીમાં ઉંમર મર્યાદા ન્યૂનતમ કેટલી હોવી જોઈએ? તો 21 વર્ષ જે છે એ આના અંદર રાખવામાં આવી છે. હવે આપનું ફરજ બને છે કે ભાઈ ધારાસભ્ય, લોકસભ્ય આ બધા માટે કેટલી ઉંમર રાખવામાં આવી છે એને પણ આપ એકવાર સ્ટડી કરી લો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 2025માં ભારત નાગરિક સુરક્ષાનું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. આપણે બધાને ખબર છે પહેલગામ હુમલો થયો ત્યારે એક પરિસ્થિતિ એવી થઈ હતી કે કદાચ હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ બની શકે છે, તો લોકોને એક સુરક્ષા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. હવે પ્રશ્ન છોકરાઓનું કહેવાનું એવું છે કે ભાઈ જિલ્લા પૂછેલા, પણ ભારતના કે ગુજરાતના કે કયા રાજ્યના એવી કોઈ નોલેજ નથી, એટલે હું આમાં સાચો આન્સર આપવામાં કદાચ નિષ્ફળ છું, અથવા તો મારું આ જે કંઈ અનુમાન છે એ ખોટું પણ હોઈ શકે છે. બરાબર, મને એવું છે યા તો 244 જિલ્લા હતા ને કાં પછી 476, યા તમે ગૂગલ કરીને જોઈ શકો છો. પણ જોવાનું અહીંયાથી એ છે કે ભાઈ આ કરંટ રિલેટેડ આ પ્રશ્ન જે છે, મોટી મોટી ઘટનાઓ જે બની ભારતમાં એને લઈને પ્રશ્ન આણે પૂછી લીધો. આગળ જોઈએ કે 2023-24ના આંકડા અનુસાર સૌથી વધુ કોલસાનો ભંડાર જે છે એ કયા રાજ્યની અંદર જોવા મળ્યો? તો કોલસાના ભંડારની વાત છે. પ્રશ્ન એમ નથી કે ઉત્પાદન સૌથી વધારે કયું કરે છે, બે વચ્ચે ડિફરન્સ સમજજો. બરાબર છે, તો કોલસાનો ભંડાર જે છે સૌથી વધુ ક્યાં? તો કે ઝારખંડ રાજ્યમાં જોવા મળેલો છે. અને જો તમને પૂછવામાં આવત કે સૌથી વધુ ઉત્પાદન, તો સૌથી વધુ ઉત્પાદન જે છે મારા ખ્યાલથી છત્તીસગઢની અંદર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો રમતની લગતો છે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ જે છે 2025નું આયોજન જે છે એ ક્યાં કરવામાં આવેલું હતું? તો બિહારની અંદર કરવામાં આવેલું હતું. અને મારા ખ્યાલથી મનસુખ માંડવિયા જે છે એ રાજ્ય નહીં પણ ગેમ્સ એટલે રમતગમતના મંત્રી છે, અને એમના હાથે જ આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. પછી પ્રશ્ન એવો, નેપાળની સીમા જે છે ભારત સાથે કયા રાજ્યની સાથે જોડાયેલી છે અથવા કયા રાજ્યમાં મળે છે? તો ઓપ્શન મુજબ જોઈએ તો આપણી પાસે પ્રોપર ઓપ્શન નથી, પણ જો યુપી છે, ઉત્તરાખંડ છે, બિહાર છે, સિક્કિમ છે અને પશ્ચિમ બંગાળ, આ બધા રાજ્ય જે છે એ નેપાળ સાથે બોર્ડર સીમા ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન એવો કે ભાઈ કેન્દ્ર તથા રાજ્યોની વચ્ચે સત્તા, આપણે લખ્યું શક્તિઓ, સત્તાનું જે વિભાજન છે એ ભારતીય બંધારણના કયા ભાગની અંદર દર્શાવવામાં આવેલું છે? તો ભાગ 11 અને 12ની અંદર એ લગભગ તો દર્શાવવામાં આવેલું છે. આપણે પ્રશ્નને બહુ ફોકસ કરજો, જવાબ ઉપર કદાચ મારું ખોટો હોઈ શકે, પણ આપણે એ જોઈએ કે પ્રશ્ન જે છે, કારણ કે હડબડીની અંદર ઝડપથી આપણે વિડીયો બનાવી અને મૂકવાની ઉતાવળ હોય છે. બરાબર, બધા લોકો રાહ જોઈને બેઠા હોય, બધા સ્ટુડન્ટને જલ્દી વિડીયો જોઈતો હોય. બરાબર છે, આગળનો પ્રશ્ન જોઈએ તો ભાઈ ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન જે છે અથવા તો મોસમ જે છે એના બદલાવ માટે જવાબદારનો અથવા તો એના બદલાવ માટે મુખ્ય આધાર શું છે? તો કે ભાઈ એટલાન્ટિક અને ભૂમધ્ય સાગર જે છે એમાંથી આવતા જે પવનો છે એનાથી જે એક એવું કહેવાય કે ભાઈ ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે, એના હિસાબે એના મોસમી પવનો જે છે વારે વારે ચેન્જીસ થતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કોઈ એવું કીધું કે ભાઈ સર લેનનું ફૂલ ફોર્મ પૂછાયેલું. મને એક ન્યૂઝ એવા બી મળેલા કે ભાઈ મલ્ટિપલ ઓપ્શન હતા, જેમ કે ભાઈ એક હતું સીડી લખેલું હતું, પછી આ લેન લખેલું હતું, એના સિવાય પણ એક કંઈક ઓપ્શન હતું, અને પછી એવું પૂછ્યું હતું કે આપેલામાંથી ખોટું કયું છે? એટલે કે ભાઈ સીડી છે તો કોમ્પેક્ટ ડિસ્ક થાય, લેન છે તો લોકલ એરિયા નેટવર્ક થાય, પછી એક બીજું ઓપ્શન બી હતું. બરાબર, એ બધામાં તમારે ખોટું જે છે ફૂલ ફોર્મ એ શોધવાનું, એ ટાઈપનો પ્રશ્ન હતો. નેક્સ્ટ પ્રશ્ન એવો, ટાટા એરલાઇન્સનું મુખ્ય મથક. હવે જો ટાટા એરલાઇન્સનું મુખ્ય મથક એટલા માટે પૂછ્યું, તમને ખ્યાલ હશે આપણે અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના થઈ તો એ ટાટા એર ઇન્ડિયાનું જે વિમાન હતું, બરાબર, એને ધ્યાને લઈને આ લોકોએ કંપનીમાંથી ક્વેશ્ચન્સ પૂછ્યો કે ભાઈ મુખ્ય ઓફિસ જે છે દિલ્હીની અંદર જોવા મળે છે અથવા તો આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન એવો, અલાઉદ્દીન ખિલજીના દરબારમાં નાણાં ભંડોળ અધિકારી જે હતા, જે સંભાળતા નાણાં અને ભંડોળ આખું, એના અધિકારીઓ કયા નામથી ઓળખાતા? તો એને વજીરે માલ તરીકે નામ આપવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન આવ્યો વિજ્ઞાનમાંથી કે પાચક એન્ઝાઇમનું મુખ્ય કાર્ય શું હોય છે? તો પાચક એન્ઝાઇમ જે છે ને એટલે કે પાચક રસ તરીકે તમે એને કહી શકો કે ભાઈ જે આપણે ખોરાક લઈએ છીએ જટિલ ખોરાક હોય, બરાબર છે, એટલે કે ભાઈ એ આપણે ખાધો તો એના એકદમ પાચન થઈ શકે એવો સરળ બનાવવું, બરાબર છે, એના માટે એની અંદર લાળ ઉમેરાય છે, પાચક રસ ઉમેરાય છે, સ્ત્રાવો ઉમેરાય છે, અને એક સરળ બને કે જેથી આપણું
પાચન તંત્ર છે એને સરળ રીતે પાચન કરી શકે. પછી પ્રશ્ન એવો, બંધારણમાં ધર્મનિરપેક્ષતા અથવા તો પંથ નિરપેક્ષ આવા શબ્દ જે છે એ કયા બંધારણીય સુધારા સાથે જોડાયેલા છે? તો એ 42મો બંધારણીય સુધારો છે, જેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે નાનું બંધારણ કહીએ છીએ, અને એ 1976ની અંદર થયેલો છે. ત્યારબાદ રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એમાંથી પ્રશ્ન તો આપણને રોજ પૂછે છે અથવા તો વર્ષોથી આવે છે, એને લઈને જેટલું નોલેજ મળે એટલું ભેગું કરી લેજો. હાલ પ્રશ્ન એવો કે નરમ દળના લોકોની વિચારધારા કયા પ્રકારની હતી? બરાબર છે. તો તમને ખ્યાલ છે આપણે સુરત અધિવેશન જે થયું, બરાબર છે, 1907ની અંદર, ત્યારે બે દળ જે છે આ કોંગ્રેસના બે ભાગ થયેલા, એક નરમ દળ અને એક બીજું ગરમ દળ. બરાબર. નરમ દળ જે છે એ શેમાં માનતું કે ભાઈ આપણે ઝઘડો કર્યા વગર આપણી વાત જે છે બ્રિટિશ સરકારની સામે રાખવી. બરાબર છે. અને જ્યારે ગરમ દળ શું કહેતા હતા કે ભાઈ આપણું રાજ્ય છે, આપણું દેશ છે, આપણો પંથ છે, આ કાંઈ એના બાપની જાગીર છે તો આપણને ગુલામ બનાવીને રાખે, આપણે એની સામે ઝઘડીને પણ આપણો દેશ છે એને સ્વતંત્ર કરીશું. જ્યારે આ લોકો નરમ દળવાળા એમ કહેતા કે ભાઈ આપણે શાંતિપૂર્વક, હૃદયપૂર્વક, નમ્રતાપૂર્વક આપણે એની સાથે ચર્ચાઓ કરીશું. એટલે આ બંને વચ્ચે આ તફાવત હતો. તો નરમ દળનું પૂછ્યું તો એટલે સૌમ્યતાપૂર્ણક રજૂઆત કરવી એ એનો શું કહેવાય કે એ પ્રકારની એની વિચારધારા હતી. પછી પ્રશ્ન આવ્યો 1857ના, બરાબર છે, સંગ્રામના નિષ્ફળ થવાના મુખ્ય કારણો કયા હતા? બરાબર છે. તો એ તો ઘણા બધા કારણો છે. એક તો જો પહેલાં તારીખ પહેલાં શરૂ થઈ જવું, પછી દેશની અંદર રાષ્ટ્રવાદ નહોતો એટલે કે ભાઈ જે લોકો લડતા હતા ને એ પોતપોતાની ગાદી માટે, જેમ કે ભાઈ ઝાંસીની રાણીનો મુખ્ય ડાયલોગ છે કે મેરે જીતેજી કભી ભી અંગ્રેજો કે હાથોं મેં ઝાંસી કો નહીં આને દૂંગી. એટલે એણે વાત કોના માટે કરી કે ખાલી ઝાંસીને હું એની પાસે નહીં આપું. એણે એવું ન કીધું કે મારા જીવતે હું આ લોકોને ભારતની ઉપર હુકુમત કરવા નહીં દઉં. બરાબર છે. તો આવા ઘણા બધા રાજ્ય રજવાડા હતા કે પોતપોતાના રજવાડા માટે લડતા હતા, સમગ્ર દેશ માટે નહોતા લડતા. બરાબર છે. તો ત્યાંથી બીજી વાત પણ ફલિત થઈ. શું થયું તો કે ભાઈ એકતા નહોતી. બરાબર છે. પછી શું હતું કે ભાઈ અલગ અલગ દિવસે ને અલગ અલગ જગ્યાએ આ બધી વસ્તુઓ થઈ, જેથી કરીને આ લોકો બધી જગ્યાએ પહોંચી ગયા. જેમ કે ભાઈ દિલ્હીની અંદર માનો કે 10 તારીખે હુમલો થાય, તો તમે જુઓ તો ભાઈ બીજી જગ્યાએ છે 12 તારીખે આપણે એની સામે લડીએ, તો અહીંનું સૈન્ય છે 2 દિવસ પછી અહીંયા આવી શકતું હતું, લડી શકતું હતું. એના પછી વાત કરીએ તો આપણી પાસે પ્રોપર સંસાધનો નહોતા એની સામે લડવાના, આધુનિક હથિયારો નહોતા, ઘણા બધા કારણો હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમુદ્રગુપ્તને રાજા બનાવવાના નીચેનામાંથી કારણ કયું હતું? તો ભાઈ સમુદ્રગુપ્ત જે છે એને એટલે પહેલાં એમાં ઘણા હતા કે ભાઈ પ્રજાની માંગ હતી. બરાબર છે. પછી એવું હતું કે ભાઈ ધાર્મિક રીતે એને બનાવવાની માંગ હતી. એમાં એક ઓપ્શન હતું વીરતા, કારણ કે એને એ છે ને લગભગ ચંદ્રગુપ્ત પહેલાંનો 2 પુત્ર હતા. બરાબર છે. એને 2 પુત્ર હતા, એમાંનો આ બીજો પુત્ર હતો, તો પહેલાંનો ન બનાવ્યો, કારણ કે બંનેની વચ્ચે તુલના કરવામાં આવી કે ભાઈ આ જે સમુદ્રગુપ્ત છે, બરાબર છે, એ એક વીર પુરુષ છે, એનામાં વીરતા દેખાય છે, એટલે એને વીરતા જોઈ અને એને રાજા બનાવવામાં આવેલો. આવો કારણ ઓપ્શનની અંદર બતાવેલું હતું. પછી એવું દીવાને અર્જ પદ કોના શાસનમાં જોવા મળતો હતો? બરાબર છે. તો આ જે પદ છે એની સ્થાપના કરી ગિયાસુદ્દીન બલબને, જે સેનાપતિ હતો એણે. બરાબર છે. અને અલાઉદ્દીન ખિલજીના અંદર આ જે શાસનમાં આ પદ જોવા મળતું હતું. પછી પ્રશ્ન એવો, MS વિન્ડોઝ ઓપન કરતા, એટલે કે ભાઈ MS વિન્ડોઝને સ્ટાર્ટ કરો તમે તો શું જોવા મળે? તો શરૂઆતની અંદર તો હું એમ કહું કે ભાઈ MS વિન્ડોની અંદર તમે શરૂ કરો તો તમને શું જોવા મળે? સામાન્ય રીતે તો આ ડેસ્કટોપ અને એના ઉપર રહેલા આઇકન જોવા મળતા હોય છે. પછી પ્રશ્ન એવો, મણિપુરમાં લાઈ હરોબા નૃત્ય કી એટલે છે નૃત્યમાં પુરુષ અને ફિમેલ બે હોય. બરાબર છે. મેલ અને ફિમેલ, એમાં નૃત્ય કી એટલે કે લેડીઝની વાત કરે છે. એને શું નામથી ઓળખવામાં આવે છે? બરાબર છે. તો એને માઈબી શું કહેવામાં આવે છે? માઈબી. અને પુરુષ છે એને માઈના તરીકે કહેવામાં આવે છે. અને એ એમના ભગવાનના નામોને આધારે આ સ્ત્રી પુરુષના નામ આપવામાં આવેલા છે. નેક્સ્ટ વાત કરીએ કે 97માં બંધારણીય સુધારો કયા ભાગ સાથે સંબંધિત છે? તો ભાગ 9B સાથે આ જે સુધારો છે એ જોડાયેલો છે. 2019નો જળવાયુ સર્વેક્ષણનો એક પ્રશ્ન આવેલો હતો, કરંટમાંથી કહી શકાય પણ જૂનો કરંટમાંથી, કે 2019ની અંદર કોઈક સંમેલન થયું હતું જળવાયુ સર્વે આખું એના માટેનો. બરાબર. પણ એ પ્રશ્ન પ્રોપર આપણી પાસે આવેલો નથી, ઓપ્શન બી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન એવો, 2023માં ભારતીય જીવન આયુષ્ય કેટલી, એટલે કે ભાઈ આપણે લગભગ કેટલું જીવીએ છીએ? બરાબર છે. ભારતીય લોકોની સામાન્ય રીતે જીવન આશા કેટલી છે? તો કે ભાઈ બધાની આ જીવન આયુષ્ય છે ને એ 2023માં પૂછી લીધું કે ભાઈ 70.42 છે. બની શકે 2025નું બી આવે, ગૂગલ કરકે આપ લોગ દેખ લીજીએગા દોસ્તો. બરાબર. આટલા પ્રશ્નો મળ્યા હતા જે તમારી સામે મેં રજૂ કર્યા છે. આપ હવે મને એટલું કહી શકું કે ભાઈ ચેનલને લાઇક, વિડીયોને અને સબસ્ક્રાઈબ કરવાનું આપ ભૂલશો નહીં. મળીએ છીએ પાછા બપોર પછી જે કંઈ નવા સમાચાર મળે એના માટે. બીજા પ્રશ્નોને બીજા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું.